એક બાજુ લગનગાળો ફાટી નીકળ્યો છે ને એક બાજુ હોલી છે, ખબર નથી પડતી કે કઈ બાજુ જાવું. તારક મહેતા ની અંદર આવતા હાથીના છોકરાનું નામ છે ગોલી ને એમાં આજે છે પાછી હોલી. એક બાજુ હોલી નો તહેવાર છે ને એક બાજુ લગ્ન નો લાડવો ખાવાનો, પણ ખબર નથી પડતી કે કઈ બાજુ જાવ. પણ બાર માં આવ્યા તો દેખી જી બધી વાડી પડતા. મારા ભરવા ભાઈ ના કાળા મોટા જેવા બૂટ પહેરી વાળા પછી ગરમ થવા પોણી પણ મૂકી દીધું. તારા ભાઈ જોગેન્દ્ર નો નાનો ભાઈ એટલે કે કયો ભાઈ તો એટીકટી મતિયા ને પણ એનો મોટો ભાઈ તો રેડિયાળી ને કોડા ગામમાં રખડેલો છે. દેવીઓ ને સજ્જનો તારા ભાઈ જોગેન્દ્ર છે એટીકટી મતિયા ને કોને ફોટા ફોટા પડાબા તો આવી જતો પરા લાઈટો કરવા જો. લગનમાં ખાવાના કઈ ઠેકાણા ના હોય ને પેલા નાસ્તો કરી લેવો હારો. તારા ભાઈ બાબા ટીલું એટીકટી મતિયા ને નીકળી જો તો લગ્ન નો લાડો ખાવા માટે લગ્ન ના લોકેશન ને બોકી ગયું ફાઇનલ તમે આ ભાઈને ઓળખો છો કે નહીં ઓળખતા તારા કોમેન્ટ કરીને જણાવો. મેં ભાઈને ક્યાંક તો જોયા જશે તમને ખબર ના તમે કહી જો કાશે 30 માર માસી નાના ભાઈના લગ્નનો તો ઢોલ વાગી ગયો પણ મોટો ભાઈ તો હજી સુધી તો નાના ભાઈને વાટા પણ ભાગવાનું છે એની માટે મસત મજાની ઘડિયાળ માં ગઈ હતી પણ લગ્નના દિવસે ઘડિયાળ આવી કેવા દાડા આયા છે. ઘડિયાળની વીઆઈપી અનબોક્સિંગ કરવાની પછી આવી જાય લગ્નનો લાડવો ખાવા માટે. લગ્નનો લાડવો ખાવ તો તને એની પર આવી જાય તમારા ગામના કળબી સાહેબ તને ખાતા જોઈને મારાથી પણ ના રહેવાનું એની માટે બધી રેડિયલ ગેંગ બેચી હતી લગ્નનો લાડવો ખાવા માટે. હવે ઉચ્ચે બાકા ચીકી વાલો ફટાફટ ફોલો કરી વાળો કારણ કે હજી લગ્નમાં બાકા ચીકી બોલાવવાની છે એની માટે ફટાફટ મને ફોલો મે ને એને આરી હેપી હોલી થાય તો તેમ કરો.